રાજકોટમાં ચૂંટણીના તાવડા ગરમ અને માસૂમોના પેટ ખાલીખમ જેવી સ્થિતિ જોવા મળી। એક બાજુ ચૂંટણી જીતવા માટે કાર્યાલયોમાં રસોડા ધમધમી રહ્યા છે, બીજી બાજુ આંગણવાડીના રસોડા બંધ રાખવા મજબૂર બન્યા છે। રાજકોટના આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર મળતો બંધ થયો છે। સ્માર્ટ સિટીની વાતો વચ્ચે તંત્રએ આંગણવાડી બાળકોના આહાર પર કાપ મૂક્યો છે। તેલ અને ચોખાના અભાવે વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે। 365 આંગણવાડીઓના 19,000 બાળકોને નાસ્તો નથી મળી રહ્યો। હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે। લોકો અને નેતાઓ ભજીયાની પાર્ટીઓ માની રહ્યા છે, ગાંઠિયાની પાર્ટી માની રહ્યા છે, પરંતુ બાળકો છે તે ભૂખા જોવા મળી રહ્યા છે। રાજકોટની આંગણવાડી કેન્દ્રોમાં જેટના યોગ્ય ભોજન છે તે નથી આવી રહ્યું। ત્યારે રાજકોટના હું આંગણવાડી ખાતેના સીધા આ દ્રશ્યો દેખાડવા માંગીશ કે રીતના આંગણવાડી જુદા જુદા રાજકોટની અનેક આરોગ્ય જે આંગણવાડી કેન્દ્ર આવેલી છે ત્યાં બાળકોને ભોજન નથી મળી રહ્યું ને તેમને લઈને આ દ્રશ્યો હું દેખાડવા માંગીશ કે નાના નાના ભૂલકાઓ છે તે ભૂખ્યા જોવા મળતા હોય છે। જેના સમગ્ર બાબતની વાત કરવામાં આવે તો 365 આંગણવાડીમાં 19,000 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન છે ને તેમને નાસ્તામાં માત્ર ને માત્ર શીરો છે તે આપવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો છે કે તેઓને માત્ર શીરો જ આપવામાં આવ્યો છે, ચોખા અને તમામ વસ્તુઓ ખૂટી ગઈ હોવાનું 2 દિવસથી સામે આવી રહ્યું છે। આ દ્રશ્યો છે રાજકોટની આંગણવાડી કેન્દ્રના કે જ્યાં આજે આંગણવાડી કેન્દ્ર આવેલી છે। ખાસ મેડમ સાથે વાત કરશું। તેઓ બેન શું કહેશો, કેટલી સ્થિતિ ખરાબ છે અત્યારે? ના, અત્યારે અમારે તો બરાબર ચાલે છે। એમને આ જે અત્યારે આવી રહ્યું છે ગઈકાલથી કેટલા વાલીઓ પણ કહી રહ્યા છે કે બાળકોને યોગ્ય ભોજન ન મળતું। ના, અમારે લોકોને તો બરાબર આવે છે। આજે શું દાળ ભાત શાક દાળ ભાત આવેલા છે અને લાપસી। આ ખોટું કોણ બોલી રહ્યું છે? શીરો જ આવી રહ્યો હતો। શીરો તો વચ્ચે કઈક તકલીફ થઈ હશે ઉપર માલમાં, એટલે એક દિવસ પૂરતું હતું, બાકી નથી। બાકી રોજે બરાબર આવેલું છે ને અત્યારે બરાબર છે। કેટલા દિવસ છે અને કેટલા દિવસ તકલીફ તો એક જ દિવસ રહી છે, એક ટાઈમ પૂરતી જ। તો ત્યારે તો આ દાતાને કીધું હતું એટલે બધા અમારે બાળકોએ નાસ્તો કરી લીધો। અત્યારે પૂરું ના ના ના, એક જ ટાઈમનો જે ઇસ્યુ જે ઉપરથી થયો ઈ, બાકી અત્યારે તો બધું પહેલેથી નાસ્તો બરાબર ચાલે છે। જે દ્રશ્યો છે તે આંગણવાડી કેન્દ્ર ખાતે હું આવેલો છું અને તેને લઈને આપને હું દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે અહીંયા બેન આવેલા છે તેમને પૂછ્યું કે બેન ખાસ આજે ભાઈ શું કહેશો, બાળકી અહીંયા ભણવા તો આવે છે પરંતુ આંગણવાડી કેન્દ્રમાં ભોજન નથી દેતા હમણાં? અત્યારે ખ્યાલ નથી, આ 2-4 દિવસથી જ આવે છે મારે છોકરી ગામમાં અત્યારે મળતું નથી ભોજન ને કઈ આવતું નથી યોગ્ય વ્યવસ્થા ભૂલકાઓ માટે ખરેખર વ્યવસ્થા સરકારે કોઈ ખ્યાલ નથી મને અત્યારે કઈ। ચોક્કસથી વાલીઓ પણ કશું બોલવા માટે તૈયાર નથી થઈ રહ્યા। રાજકોટની જે આંગણવાડી કેન્દ્ર આવેલું છે ત્યાં અમે પહોંચ્યા છીએ ને જેટની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આંગણવાડી કેન્દ્રમાં જેટના ભોજન છે તે નથી આવી રહ્યું। હાલ તો કોઈ બોલવા માટે સ્પષ્ટ નથી થઈ રહ્યું, પરંતુ આજે ચોખા અને અનેક વસ્તુઓનો જથ્થો છે તે ખૂટી ગયો છે અને દાતાઓ દ્વારા છે તે આ અત્યારે આંગણવાડીમાં આ જે જથ્થો છે તે આપવામાં આવ્યો હોવાનું અત્યારે સામે આવ્યું છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ।